કેશોદના બળોદર રેલવે સ્ટેશન પર ભાવનગર વેરાવળ ટ્રેનને સ્ટોપ આપવા ભાવનગર રેલવે ડિવિઝને નિર્ણય કર્યો છે। ત્યારે ટ્રેન બળોદર રેલવે સ્ટેશને પહોંચતા ગ્રામજનોએ ટ્રેનનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। ગ્રામજનોએ ટ્રેનના સ્ટોપના નિર્ણયને વધાવી ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી। ટ્રેન દિવસ દરમિયાન 2 વખત બળોદર રેલવે સ્ટેશનેથી પસાર થતા આસપાસના 3 ગામના લોકોને મુસાફરી કરવી સરળ બનશે। તેમજ ટ્રેન અન્ય સ્ટોપ વડાલ, શાપુર, લુસાડા રેલવે સ્ટેશને પણ સ્ટોપ કરશે। નવી ટ્રેનના સ્ટોપ મળતા બાળોદર ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ અશોકભાઈ વાળા, બળોદરનો રહેવાસી છું। આજ રોજ અમારા ગામની અંદર ખુશીની લાગણી છે કે ભાવનગર વેરાવળને અમને સ્ટોપ મળ્યો છે આજના રોજ। અને આ રજૂઆત અમે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકને કરેલી અને એ અમારી માગણીને માન આપી અને આજ રોજ અમને સ્ટોપ મળી ગયો છે। આ લોકલ ટ્રેન છે એટલે આનું 10 રૂપિયા ભાડું છે। અને બીજું કેશોદનું, અને બીજું કે અમારે અહીંથી સવારમાં જવા માટે કેશોદ વેરાવળ દવાખાનો કે હોસ્પિટલ કે કોઈ પણ કામકાજ માટે જવા માટે પણ ફાયદાકારક છે। અને બપોરે 3 વાગે જુનાગઢ જવું કે ભાવનગર જવા માટે પણ અમને ખૂબ ફાયદો થશે। અને આજુબાજુના ગામડા, આજુબાજુના વિસ્તારોને પણ આ ટ્રેનથી વધારે ફાયદો થશે। એટલે ખૂબ ખૂબ આભાર રેલ મંત્રાલય અને રમેશભાઈ ધડુકને।